નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીનો જે પહેલો પાઠ છે ચિતાઝ ટીયર્સ એટલે કે ચિત્તાના આંસુ એના સ્વાધ્યાય પોથીના બધા પ્રશ્નોની ચર્ચા કરવાની છે. આખા પાઠના તમામ આન્સર તમને આ વિડીયોમાં મળી જશે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જે વિદ્યાર્થી મિત્રો હજુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરજો. અન્ય મિત્રોને પણ કરાવજો જેથી આવા જ વિડીયો તમને મળતા રહે. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા જે આપણને પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ ઉપરથી આપણે જે પ્રશ્નોના જવાબ છે તો હું સીધા તમને જવાબ જ સમજાવતો જાઉં છું કે હુ વોઝ ઈડી. તો ઈડી કોણ હતો? અહીંયા ઈડી કોણ હતો? તો ઈડી વોઝ અ ઝુલુ હન્ટર, જે શિકારી હતો, ટ્રાઇબલ. વોટ ડીડ ઈડી સી? ઈડી એ શું જોયું? ઈડી સો. જો ડીડ એટલે ભૂતકાળ, ખાસ યાદ રાખજો, જ્યારે ભૂતકાળ હોય ત્યારે સી જે મૂળ ક્રિયાપદ છે એનું ભૂતકાળનું રૂપ કરવું પડે. એટલે ઈડી સી નું આપણે કીધું સો. શું જોયું એને? તો હર્ડ એટલે ટોળું, ઓફ ડિયર એટલે કે હરણ, ગ્રેઝિંગ એટલે ચરી રહ્યું હતું, ઇન ધ મિડો એટલે મેદાનમાં હરણોનું ટોળું ચરી રહ્યું હતું. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે, વોટ ડીડ ઈડી થિંક વેન હી સો ધ ડિયર? ઈડીએ હરણને જોયું ત્યારે એમણે શું વિચાર્યું? તો ઈડી થોટ, થિંકનું ભૂતકાળ થોટ, ધેટ. ઈડીએ વિચાર્યું, ધેટ એટલે અહીંયા કેના અર્થમાં છે કે હી હેડ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધોઝ ડિયર and wondered if there was an easy way to get a deer. એટલે કે એને હરણનો શિકાર કરવો હોય તો એને પકડવા માટે ઘણું બધું દોડવું પડે છે, પણ જો એવો કોઈ એનો આસાન રસ્તો મળી જાય કે જેથી હરણને પ્રાપ્ત કરી શકે, તો આ રીતે લખવાનું છે. ત્યાર પછી આપણે વાત કરવાની છે બીજા પેરેગ્રાફની. તો એમાં હાઉ ડીડ અ ફિમેલ ચિત્તા કેચ અ ડિયર? જે માદા ચિત્તા હતી એને હરણને કેવી રીતે પકડ્યું? અ ફિમેલ ચિત્તા ક્રાઉલ્ડ એટલે કે ધીમે ધીમે ચાલવું, ક્રાઉલ્ડ એટલે એકદમ લપાઈ છુપાઈને બેઠા બેઠા ચાલવું, સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ ચરતા પ્રાણીઓની બાજુમાં એકદમ ચૂપચાપ ચાલી, એન્ડ ધેન શી લિફ્ટ એન્ડ કોટ અ ડિયર. ત્યાર પછી એને કૂદકો લગાવ્યો અને હરણને પકડી લીધું. બીજો ક્વેશ્ચન છે, with whom did the cheetah enjoy the meal? ચિત્તાએ કોની સાથે ભોજન, મીલ એટલે ભોજનનો આનંદ માણ્યો? The cheetah enjoyed her meal with her two cubs. cubs એટલે અહીંયા બચ્ચા, પોતાના બે બચ્ચા સાથે એને ભોજનનો આનંદ માણ્યો. હવે ત્રીજો પેરેગ્રાફ છે એના પ્રશ્ન જવાબ જોઈએ. Why did ઈડી envy the cubs? ઈડીને બચ્ચાઓની અદેખાઈ, અહીંયા એન્વી નો મતલબ છે અદેખાઈ અથવા ઈર્ષા, શા માટે આવી? ઈડી એન્વીડ ધ કબ્સ બીકોઝ. જ્યારે વાયથી ક્વેશ્ચન હોય ત્યારે પેલા તમારે કરતા એટલે ઈડી, ત્યાર પછી એન્વી, ડીડ છે એટલે એનું ભૂતકાળ કર્યું એન્વીડ, પછી કર્મ ધ કબ્સ, અને વાયથી ક્વેશ્ચન હોય ત્યારે બીકોઝ કરીને લખવાનું કે ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ્સ. કોઈ પણ પ્રયત્ન વગર તેઓને પોતાનો ખોરાક મળી ગયો તો એટલે ઈર્ષા આવતી હતી. વોટ આઈડિયા ડીડ ઈડી ગેટ? કયો વિચાર એને પ્રાપ્ત થયો? તો ઈડી ગોટ ધ આઈડિયા ટુ હેવ અ હન્ટર લાઈક ધ મધર ચિત્તા ટુ હન્ટ હિઝ ફૂડ. કે જે માદા ચિત્તા છે, માતા ચિત્તા છે, એના જેવી કોઈ શિકારી એને કોઈ મળી જાય તો એને એનો ખોરાક મળી જાય. હવે આપણે ચોથાની વાત કરીએ. ચોથા પેરેગ્રાફમાં પહેલો ક્વેશ્ચન છે, વાય ડીડ ઈડી થિંક ટુ કેચિંગ અ ચિત્તા કબ? અહીંયા ઈડીએ શા માટે વિચાર્યું ચિત્તાના બચ્ચાને પકડવાનું? તો ઈડી થોટ ઓફ કેચિંગ અ ચિત્તા કબ બીકોઝ હી કુડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. કારણ કે એને પોતાના માટે શિકાર કરવા માટે તાલીમ આપવા માંગતો હતો. એવું એની ઈચ્છા હતી કે એને તાલીમ આપે જેથી પોતાના માટે શિકાર કરી લાવે. વોટ ડીડ ઈડી ડિસાઇડ ટુ ડુ? ઈડીએ શું કરવાનું નક્કી કર્યું?
તો ઈડી ડિસાઇડેડ ટુ ફોલો ધ કબ્સ એન્ડ સ્ટીલ વન. એને નક્કી કર્યું કે બચ્ચાઓનો પીછો કરવો અને એમાંથી એકને ચોરી લેવું. ત્રીજો ક્વેશ્ચન છે વાય વોઝ ઈડી પ્લીઝડ વિથ હિઝ આઈડિયા. પ્લીઝડ એટલે અહીંયા ખુશ થવાના અર્થમાં છે. એના વિચારોથી પોતે શા માટે ખુશ હતો? તો ઈડી વોઝ પ્લીઝડ વિથ હિઝ આઈડિયા because he thought that he would have to only order the cub to hunt a deer for him and thus his life would be very comfortable. માત્ર બચ્ચાને આદેશ આપશે કે જા મારા માટે શિકાર કરી લાવ અને આ રીતે એની જિંદગી એકદમ આરામદાયક બની જશે, એટલા માટે એ ખુશ હતો. હવે આપણે 5મા પેરેગ્રાફની વાત કરીએ તો એની અંદર પહેલો ક્વેશ્ચન છે 5માની અંદર, વાય વોઝ ઇટ નોટ ડેન્જરસ ફોર ઈડી ટુ સ્ટીલ અ કબ. બચ્ચાને ચોરવાનું ઈદી માટે કેમ ખતરનાક નહોતું અથવા તો ભયજનક નહોતું? તો ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈડી ન્યૂ ધેટ અ ચિત્તા નેવર અટેક્સ અ મેન એન્ડ સો ઇટ વોઝ નોટ ડેન્જરસ ટુ સ્ટીલ અ કબ. કારણ કે એને ખબર હતી કે ચિત્તા ક્યારેય માણસ ઉપર હુમલો કરતા નથી, એટલે એના બચ્ચાને ચોરવા સલામત હતા, ભયજનક નહોતું. વોટ હેપન્ડ વેન ધ મધર ચિત્તા લેફ્ટ ફોર ધ સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે ઝરણું. માતા ચિત્તા ઝરણા માટે કે પાણી પીવા માટે કે જે ગઈ, અહીંયા જ્યારે જાય છે ત્યારે શું ઘટના ઘટે છે? તો વેન ધ મધર ચિત્તા લેફ્ટ ફોર અ સ્ટ્રીમ ઈડી picked up his net and spear and ran into the bush to catch a cub. જ્યારે માતા ચિત્તા ઝરણા માટે ગઈ ત્યારે ઈડીએ, અહીં સ્પિયર એટલે ભાલું, એને જાડી અને ભાલું લીધું અને જાડી તરફ દોડી ગયો બચ્ચાને પકડવા. વોટ ડીડ ધ મધર ચિત્તા ડુ ઇન ધ ઇવનિંગ. સાંજે માતા ચિત્તાએ શું કર્યું? ઇન ધ ઇવનિંગ ધ મધર ચિત્તા હાઇડ હર કબ્સ ઇન અ થીક બુશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. એકદમ ગાઢ જાડી હતી, એમાં પોતાના બચ્ચાને સંતાડી અને ઝરણા માટે ચાલી ગઈ. 6થા પેરેગ્રાફની વાત કરીએ તો એમાં ક્વેશ્ચન નંબર 1, હાઉ ડીડ ઈડી કેચ ધ ચિત્તા કબ્સ. ઈડી થ્રુ ધ નેટ ઓવર ધ ચિત્તા કબ્સ, કોટ ધેમ, ડ્રેગ્ડ ધેમ એન્ડ હાઇડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. કેવી રીતે એને પકડ્યા? તો એને પેલા જાળી ફેંકી અને એને પકડી લીધા, પછી એને ઘસડી અને એક મોટા બાસ્કેટની અંદર એને સંતાડી દીધા. બીજો ક્વેશ્ચન છે, વાય ડીડ ઈડી કેચ બોથ ધ કબ્સ. એને શા માટે બે બચ્ચાને પકડી લીધા? તો ઈડી કોટ બોથ ધ કબ્સ બીકોઝ હી થોટ ધેટ ઇટ વોઝ બેટર ટુ હેવ 2 slaves than 1. સ્લેવ્સ એટલે ગુલામ, કે એક કરતા 2 ગુલામ વધારે સારા, એટલા માટે એને બેયને પકડી લીધા હતા. હાઉ મેની કબ્સ ડીડ ઈડી સી. ઈડીએ કેટલા બચ્ચા જોયા હતા? ઈડી સો 2 ટાઇની કબ્સ. ટાઇની એટલે એકદમ નાના બચ્ચાને જોયા. વાય કુડ ધ કબ્સ નોટ રન અવે. શા માટે બચ્ચાઓ ભાગી શક્યા નહીં કે ત્યાંથી ગયા નહીં? તો ધ કબ્સ કુડ નોટ રન અવે બીકોઝ they were too young. એટલા too young, અહીંયા યંગ એટલે એકદમ નાના, એટલા નાના હતા કે ભાગી શકે તેમ ન હતા, ભાગવા માટે ખૂબ નાના હતા. હવે 7મા પેરેગ્રાફના પ્રશ્નોની આપણે વાત કરીએ તો એમાં પહેલો ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ મધર ચિત્તાઝ રિએક્શન વેન શી ફાઉન્ડ હર કબ્સ મિસિંગ. મિસિંગ એટલે ખોવાઈ જવું. જ્યારે માતા ચિત્તાને જાણવા મળ્યું, ખબર પડી કે પોતાના બચ્ચા ખોવાઈ ગયા, ત્યારે એનું રિએક્શન એટલે કે પ્રતિક્રિયા શું હતી? તો when the mother cheetah found her cubs missing, she became angry and jumped wildly. એકદમ કૂદકા મારવા માંડી અને ખૂબ ગુસ્સે થઈ ગઈ. What happened to the mother cheetah at last? છેલ્લે માતા ચિત્તા સાથે શું થયું? At last the mother cheetah was so sad that she began crying and cried for the whole night till the next evening. રોવાનું શરૂ કર્યું અને બીજી સાંજ સુધી એ રડતી રહી. હવે 8મા પેરેગ્રાફના પ્રશ્નોની વાત કરીએ. એની અંદર પહેલો જે ક્વેશ્ચન છે, તમારે લખવા હોય તો તમે વિડીયોને પોઝ કરીને પણ લખી શકશો. હુ વોઝ શન્નો? વોટ વેર હિઝ ક્વોલિટીઝ? શન્નો કોણ હતો? એના ક્યાં ગુણો હતા?
Shanno was a wise old man who loved animals and knew all about them. એકદમ ડાયો માણસ હતો જે પ્રાણીઓને પ્રેમ કરતો હતો અને એના વિશે બધું જાણતો હતો. What did Shanno do? શન્નોએ શું કર્યું? Shanno took his strong club. ક્લબ એટલે લાકડી. And came out of his hut. ઝૂંપડી. એક મજબૂત લાકડી લીધી અને પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. ત્રીજો ક્વેશ્ચન, What happened at night? રાત્રે શું બન્યું? At night, the mother cheetah cried so loudly that she was heard by a wise man in the village. એટલી મોટેથી રોતી હતી કે ગામનો એક ડાહ્યા માણસે આ સાંભળી લીધું, જેનું નામ આપણે કહીએ છીએ શન્નો. ત્યાર પછી ચોથો ક્વેશ્ચન છે, What did Shanno know when he found out the cubs? જ્યારે એને બચ્ચાને શોધી કાઢ્યા ત્યારે એને શું જાણ્યું? તો when Shanno found out the cubs, he knew that it was Idi's wicked idea. એટલે કે દુષ્ટ, ખરાબ વિચાર. આ ખરાબ વિચાર કોનો હતો? તો કે ઈદીનો હતો. હવે 9મા પેરેગ્રાફના પ્રશ્નોની વાત કરીએ તો પહેલો ક્વેશ્ચન એમાં છે, Why did Shanno get angry with Idi? ઈદી ઉપર શા માટે ગુસ્સે ભરાયો? Shanno was angry with Idi because he was wicked and lazy. એક તો દુષ્ટ હતો અને આળસુ હતો, લેઝી એટલે. And he had broken the rules of their tribe. Tribe એટલે કબીલો. એની જે વસ્તી હોય રહેવાની એને કબીલો કહેવાય. તો એને કબીલાના નિયમો ભંગ કર્યા હતા. And brought dishonor to the whole tribe. અને બધા કબીલા માટે એ અપમાન લઈ આવ્યો હતો અથવા તો અપમાનજનક સ્થિતિમાં એને મૂકી દીધા હતા. બીજો ક્વેશ્ચન છે, અકોર્ડિંગ ટુ શન્નો વોટ મસ્ટ હન્ટર ડુ? શન્નો મુજબ શિકારીએ શું કરવું જોઈએ? તો અકોર્ડિંગ શન્નો, હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. પોતાની શક્તિ અને સ્કિલ મતલબ કે કૌશલ્યથી એને શિકાર કરવો જોઈએ. હુ વોઝ એંગ્રી વિથ ઈદી? તો શન્નો વોઝ એંગ્રી વિથ ઈદી. હવે 10મો જે પેરેગ્રાફ છે એમાં પ્રશ્નો જોઈએ તો સૌથી પહેલા પ્રશ્નમાં વોટ ડીડ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબ ડિસાઇડ? કબીલાના તમામ સભ્યોએ શું નક્કી કર્યું? ઓલ ધ મેમ્બર ઓફ ધ ટ્રાઇબ ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે. ડ્રાઈવ અવે એટલે હાંકી કાઢવું, એને દૂર કરવો, કાઢી નાખવો. ઈદી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. પોતાના ગામમાંથી કાયમ માટે એને હાંકી કાઢવો, એને કાઢી મૂકવો ત્યાંથી. વોટ ડીડ શન્નો ડુ વિથ ધ કબ્સ? બચ્ચાઓ સાથે શન્નોએ શું કર્યું? શન્નો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. પોતાના ખભા ઉપર બચ્ચાને ઉપાડ્યા અને પોતાની એટલે કે તેની માતા પાસે ફરીથી મૂકવા માટે કે લઈ જવા માટે જાય છે. ત્રીજો, વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિતા? આ લાંબુ રડવાને કારણે શું પરિણામ આવ્યું? માતા ચિતા જે વધારે ખૂબ લાંબો સમય રડી એનું શું પરિણામ આવ્યું? એઝ અ રિઝલ્ટ ઓફ ધ લોંગ વીપિંગ ધ મધર ચિતા હેડ સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે ડાઘા. હર ફેસ ફોર એવર. કાયમ માટે એના ચહેરા ઉપર ડાઘા થઈ ગયા. 11મા પેરેગ્રાફ છે જેમાં આપણે ચિત્તાનું જે હકીકતો છે, ચિત્તા વિશે જે જાણવા જેવું છે એ આપેલું છે. તો એની અંદર પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ હાઇટ એન્ડ વેઇટ ઓફ ધ ચિત્તા? એનો આન્સર છે, ધ ચિત્તા ઇઝ 100 સેન્ટીમીટર ટોલ, એટલે કે એની હાઇટ ઊંચા, એન્ડ વેઇટ 65 kg. એનું વજન છે એ 65 કિલોગ્રામ હોય. વોટ ઇઝ અ કબ્સ વેઇટ? બચ્ચાનું વજન કેટલું હોય? અ કબ વેઇઝ 300 ગ્રામ, મતલબ કે 300 ગ્રામનું બચ્ચું હોય છે. ત્યાર પછી વોટ ઇઝ ચિત્તાઝ એજ ઓફ મેચ્યુરિટી? પુખ્ત થવાની ઉંમર કઈ? તો અ ચિત્તાઝ એજ ઓફ મેચ્યુરિટી ઇઝ 2 years. 2 વર્ષ હોય ત્યારે એ પુખ્ત બની જાય. હાઉ વિલ યુ આઈડેન્ટિફાય અ ચિત્તા? ચિત્તાને તમે કેવી રીતે ઓળખશો? અ ચિત્તા હેઝ આઇસોલેટેડ એટલે કે છૂટા છૂટા, અલગ અલગ, બ્લેક કાળા, સ્પોટ્સ એટલે ટપકાઓ, ઓન હિઝ બોડી એના શરીર ઉપર છૂટા છૂટા કાળા ટપકા હોય. જ્યારે જે દીપડો છે એને ઝુમખાની અંદર કાળા ટપકાઓ આવેલા હોય. આ બે વચ્ચેનો ડિફરન્સ છે. 12મા પેરેગ્રાફની વાત કરીએ તો એના પ્રશ્નોના જવાબમાં પહેલો ક્વેશ્ચન છે, વોટ ડુ યુ નો અબાઉટ ધ ચિત્તાઝ સ્પીડ?
ચિત્તાની ઝડપ વિશે તમે શું જાણો છો? ધ ચિત્તા ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી. એન્ડ ઇટ્સ ટોપ સ્પીડ, એની મેક્સિમમ જે વધુમાં વધુ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર પર અવર. 1 કલાકમાં લગભગ 100 કિલોમીટર જેટલું અંતર કાપી શકે. વાય ડુ કબ્સ એન્ડ યંગ ચિત્તાઝ સમટાઈમ ડાય? કેટલીક વાર નાના બચ્ચા અને યુવાન ચિત્તાઓ શા માટે મૃત્યુ પામે છે? ધ કબ્સ એન્ડ યંગ ચિત્તાઝ સમટાઈમ ડાય બીકોઝ ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. પ્રે એટલે ખોરાક, શિકાર. પોતાના શિકારને, પોતાના ખોરાકને પ્રિઝર્વ એટલે કે ભેગો કરી રાખતા નથી, સંગ્રહ કરી રાખતા નથી. જ્યારે ખાવાનું હોય ત્યારે શિકાર કરીને ખાય, એટલે ઘણીવાર જો શિકાર ન મળે તો એ મૃત્યુ પણ પામે. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે, હાઉ ફાર કેન ધ ચિત્તા લીપ? અ ચિત્તા કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. ચિત્તા કેટલો લાંબો કૂદકો લગાવી શકે? તો 25 મીટર લાંબો કૂદકો લગાવી શકે. હાઉ ડઝ ધ ચિત્તા કિલ ઇટ્સ પ્રે? પોતાના શિકારને કેવી રીતે મારે છે? ધ ચિત્તા ક્રીપ્સ સાયલેન્ટલી, એકદમ ચૂપકેથી, ધીમેથી ચાલે છે. બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ, અને પછી કૂદકો મારીને એને પકડી લે છે. ત્યાર પછી પાંચમો ક્વેશ્ચન છે, વાય ઇઝ ધ ચિત્તા કોલ્ડ અ સોલિટરી ક્રીચર? શા માટે ચિત્તાને, સોલિટરી એટલે એકલવાયુ, ક્રીચર એટલે પ્રાણી કહેવાય છે? તો ધ ચિત્તા ઇઝ કોલ્ડ અ સોલિટરી ક્રિએચર બીકોઝ ઇટ ડઝ નોટ લીવ ઇન ગ્રુપ્સ ઓર હર્ડ્સ. એ ટોળામાં કે સમૂહમાં રહેતું નથી, એકલવાયુ જીવન જીવે છે, માટે સોલિટરી કહેવાય છે. વેન ડઝ ધ ચિત્તા ફેમિલી સેપરેટ? ચિત્તાનું કુટુંબ ક્યારે અલગ થઈ જાય? અ ચિત્તા ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. જેવા બચ્ચા મેચ્યોર થાય એટલે એ છૂટા પડી જાય છે. 13મો જે પેરેગ્રાફ છે એના પ્રશ્ન જવાબની આપણે વાત કરીએ તો પહેલો, વોટ ડઝ અ ચિત્તા ઇટ? ચિત્તા શું ખાય? અ ચિત્તા ઇટ્સ મીડિયમ સાઇઝડ બક્સ, હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. તો ચિત્તા મીડિયમ સાઇઝ એટલે મધ્યમ કદના, જે બક્સનો મતલબ કાળિયાર, હરણનો એક પ્રકાર છે કાળિયાર. પછી હેર્સ એટલે સસલા અને મોટા પક્ષીઓને ખાય. વોટ ડુ યુ નો અબાઉટ ધ કબ્સ? બચ્ચા વિશે તમે શું જાણો છો? ધ કબ્સ આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. એકદમ લાંબુ, એક સિલ્વર ગ્રે એટલે રૂપેરી, ફર એટલે રૂવાટી, ઊન જે કહેવાય એવું સુંદર ઊન સાથેના બચ્ચાઓ જોવા મળે છે. હાઉ ડઝ ધ મધર કોલ ધ કબ્સ? બચ્ચાને કેવી રીતે એની માતા બોલાવે છે? ધ મધર કોલ્સ ધ કબ્સ બાય ગિવિંગ અ હાઈ પીચડ. હાઈ પીચ એટલે એકદમ જોરદાર, તીક્ષ્ણ, તીવ્ર, જોરદાર. વિસલ એટલે સીટી. લાઇક અ બર્ડ, જેમ પક્ષીનો તીણો અવાજ હોય એવી તીણા અવાજમાં સીટી વગાડીને પોતાના બચ્ચાને બોલાવે છે. હવે 14મો આપણો પેરેગ્રાફ છે અને છેલ્લો પેરેગ્રાફ છે. ત્યાર પછી ગ્રામરના ને એના ભાગ આવશે. તો એમાં પહેલો પ્રશ્ન છે, વેર ડુ ધ ચિત્તાઝ યુઝ્યુઅલી લીવ? સામાન્ય રીતે ચિત્તાઓ ક્યાં રહે છે? તો ચિત્તા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ, ખુલ્લા જંગલમાં. વેર આર ધ ચિત્તાઝ પ્રેઝન્ટલી ફાઉન્ડ? અત્યારે હાલમાં ચિત્તાઓ ક્યાં જોવા મળે છે? પ્રેઝન્ટલી ધ ચિત્તાઝ આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા, આફ્રિકામાં જોવા મળે છે. ત્યાર પછી બીજો જે ક્વેશ્ચન છે, યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સીસ. તમારે અહીંયા જે વર્ડ આપ્યા છે એના મદદથી વાક્ય બનાવવાનું છે. સડનલી અને લેફ્ટ. ધ ટાઈગર સડનલી લેફ્ટ ઓન ધ ડિયર. વાઘ અચાનક હરણ ઉપર કૂદ્યો. પછી ટાઈની અને સ્પાર્કલ. ટાઈની એટલે નાના અને સ્પાર્કલ એટલે ચમકવું. ધ આઈઝ ઓફ ધ ટાઈની પપીઝ સ્પાર્કલ્ડ ઇન ધ નાઇટ. રાત્રે નાના પપીઝ એટલે કૂતરાના બચ્ચાઓ ની આંખો ચમકે છે. પછી લકી ટ્રેન. લકી એટલે નસીબદાર, ટ્રેન એટલે તાલીમ આપવી. આઈ એમ લકી ધેટ આઈ ગોટ ટ્રેનિંગ અંડર યુ. હું નસીબદાર છું કે મને તમારી નીચે તાલીમ મળી. એનવી અને કમ્ફર્ટેબલ. એનવી એટલે ઈર્ષા,
કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. એવરીવન એનવીડ રોહિત બીકોઝ હી લીવડ અ વેરી કમ્ફર્ટેબલ લાઈફ. બધા રોહિતની ઈર્ષ્યા કરતા હતા કારણ કે તે આરામદાયક જિંદગી જીવતો હતો. એક્સપિરિયન્સ એન્ડ વાઇઝ. એક્સપિરિયન્સ એટલે અનુભવ, વાઇઝ એટલે ડાયો. યોર એક્સપિરિયન્સ મેક્સ યુ વાઇઝ. તમારો અનુભવ તમને ડાહ્યા બનાવે છે. ફોલો, હાઇડ, થીક. હન્ટર એટલે શિકારી ફોલોડ ધ ચિત્તા કબ એન્ડ હાઇડ ઇન અ થીક બુશ. શિકારીએ ચિત્તાના બચ્ચાનો પીછો કર્યો અને એને ઘાટી ઝાડીમાં સંતાડી દીધા. હેબિટ, ડિસઓનર. હેબિટ એટલે આદત, ડિસઓનર એટલે અપમાન. રમેશ બેડ હેબિટ, રમેશની ખરાબ આદત. ઓફ ચીટિંગ પીપલ, લોકોને છેતરવાની. વોઝ ડિસ ઇન ઓનર ફોર હિઝ ફેમિલી, લોકોને છેતરવાની રમેશની ખરાબ આદત છે, એના કુટુંબ માટે અપમાન લઈ આવતી હતી, એટલે કે એના માટે અપમાનજનક હતી. મેન્ટેન ડિસ્ટન્સ, પ્રોપર ડિસ્ટન્સ મસ્ટ બી મેન્ટેન્ડ વાઇલ ડ્રાઇવિંગ, જ્યારે આપણે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે યોગ્ય અંતર જાળવી રાખવું જોઈએ. ત્યાર પછીની આપણે વાત કરીએ તો 9મું, ડ્રાઈવ અવે હાંકી કાઢવું અને ગ્રુપ. ધ લીડર આસ્ક્ડ પ્યુન ટુ ડ્રાઈવ અવે ધ ગ્રુપ્સ ઓફ જર્નાલિસ્ટ ફોર ક્વેશ્ચનિંગ અબાઉટ કરપ્શન. ભ્રષ્ટાચાર વિશેના પ્રશ્નો પૂછતા પત્રકારોના ટોળાને નેતાએ પટાવાળાને હાંકી કાઢવા માટે કીધું કે ભાઈ અહીંથી એને જવા દે. ઇન્સ્ટીડ ઓફ હન્ટ, ધ હન્ટર બિગિન ટુ સેવ ધ એનિમલ્સ ઇન્સ્ટીડ ઓફ હન્ટિંગ. ઇન્સ્ટીડ ઓફ એટલે ના બદલે, હન્ટ એટલે શિકાર. શિકારીએ શિકાર કરવાને બદલે પ્રાણીઓને બચાવવા લાગ્યો અથવા બચાવવાનું શરૂ કરી દીધું. તો અહીંયા આપણા જે વાક્યો હતા એ પૂરા થાય છે. હવે આગળનો ભાગ જોઈએ. રાઇટ હુ સેડ ટુ whom ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. કોણ કોને કહે છે, કયું વાક્ય કોણ બોલે છે ને કોને કહે છે. તો અહીંયા ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. આ હરણો ખૂબ સુંદર છે પણ એને પકડવા માટે મારે ખૂબ જ દોડવું પડે. કોણ બોલે છે? તો કે ઈદી સેડ ટુ, કોને કહે છે? તો કે હિમસેલ્ફ, પોતાની જાતને. ઈદી સેડ ટુ હિમસેલ્ફ, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટીડ ઓફ વન. એકને બદલે બે ગુલામ હોવા ખૂબ સારું છે. આ પણ ઈદી સેડ ટુ હિમસેલ્ફ, પોતાની જાતને જ કહે છે. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બીકોઝ યુ આર લેઝી એન્ડ વીકડ ટુ. તું એકદમ દુષ્ટ છો અને આળસુ છો, માટે આપણા કબીલાના તમામ લોકો, બધા લોકો તને ધૂતકારે છે, તને ધૃણા કરે છે તારી સાથે. તો એ સન્નો સેડ ટુ ઈદી, સન્નો ઈદીને કહે છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, એ પણ સન્નો સેડ ટુ ઈદી. વી નો ધેટ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, એ પણ સન્નો સેડ ટુ ઈદી. ત્યાર પછી પેરેગ્રાફ છે ખાલી જગ્યા. આપણે ખાલી જગ્યા પૂરવાની છે. જે ઓપ્શન આપેલા છે ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, જે કૌંસમાં શબ્દો આપેલા એના મદદથી. તેમાં ક્રાઉલિંગ, લેફ્ટ અને ક્લોઝર. તો પહેલામાં ક્રાઉલિંગ, બીજામાં ક્લોઝર, ત્રીજામાં લેફ્ટ આવશે. બીજા પેરેગ્રાફમાં પહેલામાં ઇન્સ્ટીડ ઓફ, બીજામાં ડ્રેગ્ડ, ત્રીજામાં હાઇડ. ત્રીજા પેરેગ્રાફની વાત કરીએ તો રિટર્ન્ડ, ત્યાર પછી એંગ્રી એન્ડ વાઇલ્ડલી. જે આપણે પેરેગ્રાફ છે એ જ આમાં પાઠમાંથી લીધેલા છે, એટલે પાઠમાંથી જ સીધા આપણે મૂકવાના છે. પહેલા આવશે લેઝી, ત્યાર પછી થીફ અને ડિસઓનર. ત્યાર પછી પાંચમા પેરેગ્રાફની વાત કરીએ. પહેલામાં લાઇટર, બીજામાં આઇસોલેટેડ, ત્રીજામાં ક્લસ્ટર્સ. છઠ્ઠામાં પહેલામાં ક્રિપ્સ, બીજામાં લિપ્સ, ત્રીજામાં પ્રિઝર્વ. તો આ રીતે એના જવાબ છે. પાંચમાની વાત કરીએ તો રાઇટ એન એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર. અહીંયા તમે જેની નીચે લાઈન કરેલી છે એ જવાબ આવે છે, તો એનો પ્રશ્ન શું બની શકે એ આપણે કહેવાનું છે. તો અહીંયા પહેલામાં વિનીતની નીચે લાઈન છે, તો જ્યારે કર્તાની નીચે લાઈન હોય અને વ્યક્તિ હોય, વિનીત કોઈ વ્યક્તિ છે, ત્યારે હંમેશા who થી ક્વેશ્ચન સ્ટાર્ટ થાય. યાદ રાખજો, who થી ક્વેશ્ચન ક્યારે સ્ટાર્ટ થાય? જ્યારે કર્તાની નીચે લાઈન આપેલી હોય ત્યારે અને એ મનુષ્ય હોય ત્યારે. ત્યાર પછી
મિતાલી વેન્ટ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. તો ઇન ધ મોર્નિંગ એટલે સમયથી જ્યારે સમયની નીચે લાઈન હોય ત્યારે વેનથી ક્વેશ્ચન પૂછવાનો રહેશે. તો વેન વાળો જે સી છે એ જવાબ આવશે. ત્યાર પછી અહીંયા ટુ ઓફિસ, આ એક સ્થાન છે, જગ્યા છે. ફાધર વેન્ટ ટુ ઓફિસ એટ 9 AM. પપ્પા સવારે 9 વાગ્યે ઓફિસે જાય છે. તો જગ્યા છે માટે જગ્યા માટે વેરથી ક્વેશ્ચન કરવાનો હોય તો વેર વાળો છે ભાગ આવશે. ત્યાર પછી ચોથો, અહીંયા રાધા બોટ બુક્સ ફ્રોમ ધ માર્કેટ. રાધા માર્કેટમાંથી બુક્સ લઈ આવી. તો બુક્સની નીચે અંડરલાઈન છે. બુક્સ કર્મ છે અને નિર્જીવ છે. નિર્જીવ કર્મ માટે હંમેશા વોટથી ક્વેશ્ચન પૂછાય. નિર્જીવ હોય અને કર્મ હોય ત્યારે વોટથી પ્રશ્ન એટલે એ આન્સર આવશે. પાંચમાની અંદર રામજી હેઝ 3 cows. 3 આ સંખ્યાવાચક છે. જ્યારે કોઈ સંખ્યા આપેલી હોય ત્યારે હાઉ મેની થી ક્વેશ્ચન પૂછાય. યાદ રાખજો, હાઉ મેની એટલે અહીંયા હાઉ મેની આવશે એટલે કે બી વિકલ્પ આવશે. ત્યાર પછી છઠ્ઠાની આપણે વાત કરીએ તો છઠ્ઠાની અંદર મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર ફંક્શન્સ ધે કન્વે. અહીં જે ફંક્શન આપેલા છે મેં ફંક્શનનો વિડીયો બનાવીને પણ મૂકી દીધેલો છે. એટલે જે વિદ્યાર્થીઓને જોવો હોય તો જોઈ શકશો. એમાં તમને ઘણી બધી પ્રેક્ટિસ પણ કરાવેલી છે અને એક એક ફંક્શન સમજાવેલા છે કે એની અંદર શું આવે. અહીંયા એક જ ફંક્શન બધામાં છે, ઇમોશન. પણ ઇમોશન જુદા હોય. ઇમોશન એટલે લાગણી. તો કઈ કઈ લાગણી કેમાં કેમાં આવે એની આપણે વાત કરશું. તો નીચે એના આન્સર પણ આપેલા છે કે વોટ અ શેમ એટલે કેટલું શરમજનક. તો એના માટે આવશે ડિસગસ્ટ એટલે કે અણગમો હોય, અરુચિ હોય એના પ્રત્યે. તો એ બી આવશે એકની સામે. નીચે આન્સર છે જ અહીંયા. પછી હાઉ સેડ, તો સેડમાં તો સેડનેસ જ આવશે એટલે સી. વેલ ડન, વેલ ડન જ્યારે આપણે કોઈને કહીએ ત્યારે આનંદની વાત હોય એટલે એમાં આવશે જોઈ. અને કોંગ્રેચ્યુલેશન્સ અને બેસ્ટ ઓફ લક્સ એમાં ગુડ વિશિસ આવશે. તો અહીંયા તમે આન્સર જોઈ શકશો. પહેલાની સામે બી, બીજાની સામે સી, ત્રીજાની સામે એ, ચોથાની સામે ડી અને પાંચમામાં પણ ડી જ આવશે. તો તમારે લખવા હોય તો તમે સ્ટોપ કરીને લખી શકશો. સાતમાની વાત કરીએ તો અહીંયા કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વિથ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એમાં યુ હેવ ટેસ્ટ ટુમોરો, તમારે આવતીકાલે ટેસ્ટ છે, પરીક્ષા છે. તો આપણે ઇમોશન શું આવે તો કે બેસ્ટ ઓફ લક અથવા તો ઓલ ધી બેસ્ટ, બેમાંથી કોઈ પણ એક લખી શકાય. વેન વિલ, અહીંયા આપણે સિકિંગ ઇન્ફોર્મેશન મતલબ કે કોઈને પ્રશ્ન પૂછવો છે તો વેન એટલે સમયનો પ્રશ્ન છે. વેન વિલ યુ ગો ટુ સ્કૂલ, તમે સ્કૂલ ક્યારે જાઓ છો. અમિત વન અ ગોલ્ડ મેડલ, તો એક્સપ્રેસિંગ ઇમોશન, તમારા શું ઇમોશન હોય કોઈ ગોલ્ડ મેડલ જીતે તો કોંગ્રેચ્યુલેશન્સ. મિતા કુડ નોટ કમ ફોર ધ પિકનિક, મિતા પિકનિકમાં આવી નહીં. તો ઇમોશન કયો આવે તો કે હાઉ સેડ, કેટલું દુઃખદાયક કહેવાય, કેટલું ખરાબ કહેવાય કે એ પિકનિકમાં આવી શકી નહીં. પાંચમું વાય ડીડ, પછી સિકિંગ ઇન્ફોર્મેશન, તો અહીંયા કોઈ પણ પ્રશ્ન પૂછવાનો છે માહિતી મેળવવા. વાય ડીડ યુ કમ લેટ યસ્ટરડે, ગઈકાલે તમે કેમ મોડા આવ્યા હતા. કેમ કે અહીં ડીડ છે એટલે આપણે ભૂતકાળ લખવું પડે. તો યસ્ટરડે. હી હેઝ ચીટેડ અસ, તેને આપણને છેતરેલા છે. તો એના માટે ઇમોશન કયો આવે તો કે વોટ અ શેમ, કેટલું શરમજનક કહેવાય. વી હેવ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ ઓન ટાઈમ, આપણે પ્રોજેક્ટને સમયસર પૂરો કર્યો તો શું કહેવાય તો કે વેલ ડન. અને વોટ, આમાં પણ આપણે માહિતી મેળવવાની છે. તો વોટ આર યુ ડુઈંગ નાવ, તમે અત્યારે શું કરી રહ્યા છો. હવે આઠમાની આપણે વાત કરીએ તો ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન. અહીંયા જે બતાવ્યું છે સ્ટાર્ટ લાઈક ધીસ, તો આમાં ખબર કેમ પડે, ચિલ્ડ્રન પછી આર છે ને અહીંયા વર છે. આર એટલે વર્તમાન કાળ, વર એટલે ભૂતકાળ. તો આપણે ભૂતકાળ કરવાનો છે માટે પહેલું વાક્ય તો આપણને એમને આપ્યું જ છે એટલે એ જ લખવાનું. બીજું ધે આર, આરની જગ્યાએ વર, બસ, બાકી કોઈ ફેરફાર નહીં, બાકીનું એમને. પાછું ધે આર તો ધે વર, અહીંયા જુઓ બાકીનું એમને. ઓલ આર તો ઓલ વર. ધ ટીચર ઇઝ હોય તો વોઝ આવે, ઇઝ હોય ત્યાં વોઝ અહીંયા તમે જોઈ શકો છો. બાકી બધું એમનેમ જ. આટલું જ ફેરફાર કરવાનો છે, બીજો કોઈ ફેરફાર નથી. બીજા પેરેગ્રાફની વાત કરીએ તો એમાં સ્ટાર્ટ લાઈક ધીસ, અમન રીચ, એની જગ્યાએ રીચ ડ. આ જે છે સાદો વર્તમાન કાળ છે, સાદો ભૂતકાળ કરવાનો છે. તો પહેલું વાક્ય તો આપણું એમનેમ જ આવશે લખેલું.
પછી અહીંયા બટ હી ફરગેટ્સ નું ફરગોટ કરી નાખવાનું, બાકીનું એમને. હી સ્ટેન્ડ્સ નું સ્ટૂડ કરી નાખવાનું, સ્ટેન્ડ્સ નું સ્ટૂડ, અને રિંગ્સ નું રેંગ કરી નાખવાનું. ઓપન્સ નું ઓપન્ડ કરી નાખવાનું, ઓપન નું ભૂતકાળ ઓપન્ડ થાય, બાકી બધું એમને રહેશે. ત્યાર પછી ત્રીજો રામુ, અહીંયા વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ, રામુ પાણી પાઈ રહ્યો હતો. આ ભૂતકાળ છે. અહીંયા વર્તમાન કાળ છે, વર્તમાન કાળનું ભૂતકાળ કરવાનું છે. પેલું વાક્ય એમને ધ ચિલ્ડ્રન આર ની જગ્યાએ વર, બાકીનું બધું એમને. દિશાઝ પેટ ડોગ ઇઝ ની જગ્યાએ વોઝ આવશે. પછી કેટ ઇઝ ની જગ્યાએ પણ વોઝ આવશે, બાકી બધું એમને છે. ત્યાર પછી નવમો જે છે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. બ્રેકેટમાં આપ્યા છે એક્સપ્રેશન, એની મદદથી. આઈ નો, ધેર, વેરન્ટ, નો, હી ડીડન્ટ, કોંગ્રેચ્યુલેશન્સ, આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી, વોટ અ શેમ, શી વેન્ટ હોમ એટ 9 o'clock. તો આટલી ખાલી જગ્યા આપણે પૂરવાની છે, તો આપણે જોઈ લઈએ. એમાં રાજ, વી વન ધ મેચ યેસ્ટરડે, ગઈકાલે મેચ જીત્યા, તો કોંગ્રેચ્યુલેશન. જયા, હિરેન વોઝ કોટ કોપિંગ ઇન ધ એક્ઝામ, ચોરીમાં પરીક્ષામાં ચોરી કરતા પકડાયો, તો શું આવે? તો વોટ અ શેમ, શરમજનક બાબત છે. ટીચર, વેન ડીડ ઉમા ગો હોમ, ઉમા ઘરે ક્યારે જાય છે? તો અહીંયા એક સમય છે. જો ઉમા એટલે સ્ત્રી, શી વેન્ટ એટ હોમ એટ 9 o'clock, તો આપણે એ લખી નાખવાનું, કારણ કે આ સમય દર્શાવે છે. ત્યાર પછી વાત કરીએ તો રાજ, વેર ધેર ગેસ્ટ એટ યોર હાઉસ, તો અહીંયા કે છે નો ધેર વેર નોટ, ગેસ્ટ ઘરે ન હતા. તારક, વેર ડીડ યુ ગો યેસ્ટરડે, તમે ગઈકાલે ક્યાં ગયા હતા? આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી, આખું વાક્ય આપ્યું છે, ભૂતકાળ છે, વેન્ટ, લાઇબ્રેરી, ક્યાં ગયા હતા? તો કે લાઇબ્રેરી. ડીડ હી લિસન ટુ યુ, તે તને સાંભળે? તો કે નો, હી ડીડન્ટ, તે મને સાંભળો તો નથી. હવે લાસ્ટ ક્વેશ્ચન છે. આપણે એક પેરેગ્રાફ લખવાનો છે, 50 વર્ડ્સ, 50 શબ્દોમાં. માય ફેવરિટ એનિમલ અથવા તો બર્ડ્સ, આપણે ગમે એક લખશું. તો આપણે અહીંયા બર્ડ વિશે મેં લખ્યું છે. પહેલા એનું નામ લખવાનું, જે પક્ષી હોય એ, ગમતું હોય એ. અપિયરન્સ એટલે દેખાવ. વેર ઇટ લીવ્સ, ક્યાં રહે છે. વોટ ઇટ ઇટ્સ, શું ખાય છે. ઇટ્સ હેબિટ, એની આદત. અને વાય યુ લાઇક ધ એનિમલ અથવા તો બર્ડ, તમને શું કામે ગમે છે. તો મેં અહીંયા લખ્યું છે કે માય ફેવરિટ બર્ડ ઇઝ પેરોટ, એટલે કે પોપટ, મારું પ્રિય પક્ષી પોપટ છે. ઇટ ઇઝ બ્રાઇટ ગ્રીન, એકદમ ચળકતો લીલો કલર છે. ઇટ હેઝ અ રેડ બીક, એને લાલ ચાંચ છે. ઇટ હેઝ 2 વિંગ્સ, એને 2 પાંખો છે. ઇટ હેઝ અ બ્લેક રિંગ અરાઉન્ડ ઇટ્સ નેક, એની ગળાની આજુબાજુ કાળી એક પટ્ટી છે. પેરોટ્સ એટલે કે પોપટ બહુવચનમાં છે. આર ફાઉન્ડ ઇન વોર્મ ક્લાઇમેટ્સ ઓલ ઓવર મોસ્ટ ઓફ ધ વર્લ્ડ, દુનિયાના મોટા ભાગના જે ગરમ વિસ્તારો છે, ગરમ વાતાવરણ ધરાવતા પ્રદેશો છે, ત્યાં બધે જોવા મળે છે. પેરોટ્સ લીવ ઇન ધ બિલ્સ ઓફ ટ્રી, પેરોટ્સ જે ઝાડના બખોલ હોય એમાં રહે છે. બિલ્સ એટલે બખોલ. મેની પીપલ કીપ અ પેરોટ એઝ અ પેટ બર્ડ, ઘણા એને પાલતુ પક્ષી તરીકે પણ રાખે છે. ધે કીપ ઇટ ઇન અ કેજ, એને પાંજરામાં રાખે છે તેવું. ધ પેરોટ ઇટ્સ સ્મોલ ગ્રેન્સ, ગ્રેન એટલે અનાજ, નાનું અનાજ ખાય, ઝીણું પાતળું અનાજ ખાય. ફ્રૂટ્સ, ફળો ખાય. બેરીઝ, જે બેરી હોય એ ખાય, એક્સેટ્રા, વગેરે વગેરે. ઇટ ઇઝ ફોન્ડ ઓફ ગ્વાવાઝ એન્ડ ચીલીઝ, તેને મરચા અને જમરૂક અથવા તો જામફળ એનો શોખ છે, મતલબ એ ખૂબ જ ખાય છે શોખથી. ઇટ કેન ટોક, તે વાત કરી શકે છે. ઇટ કેન રિપીટ અવર વર્ડ્સ, તે આપણા શબ્દોને પુનરાવર્તિત કરે, આપણે જે બોલીએ એ બોલે છે. પેરોટ્સ આર વન ઓફ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ બર્ડ્સ, ખૂબ જ આ પોપટ જે હોય છે એ ખૂબ જ બુદ્ધિશાળી પક્ષીઓ છે. ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ બર્ડ, તે ખૂબ જ સુંદર પક્ષી છે. ધેર ફોર આઈ લાઇક પેરોટ મોસ્ટ, તેથી મને પોપટ સૌથી વધારે ગમે છે. તો મિત્રો અહીંયા આપણો પહેલા પાઠની સ્વાધ્યાય પોથીના આન્સર પૂરા થાય છે. મિત્રો લાઇક અને શેર કરજો, જેથી બીજા વિદ્યાર્થીઓ પણ પ્રાપ્ત કરી શકે.
નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું. તમારે બીજું કંઈ જોઈતું હોય તો એ પણ જણાવજો, પ્રશ્ન જવાબ કે જે કંઈ પણ મારાથી બનતી કોશિશ કરી અને હું તમને વહેલામ વહેલી તકે આપવાનો પ્રયત્ન કરીશ.